પાટણમાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ હેઠળ એક બાળકનું જીવન બદલાઈ ગયું છે. ગંભીર કિડનીની બીમારીથી પીડાતા એક વિદ્યાર્થીને RBSK યોજના અંતર્ગત સરકારે માત્ર મોંઘી સારવાર જ નહીં પરંતુ નવજીવન આપ્યું છે. પાટણની એક શાળામાં થયેલી રૂટીન આરોગ્ય ચકાસણી, પરંતુ એ ચકાસણી એક બાળકના જીવનમાં મોટો ફેરફાર લાવી ગઈ. RBSK ટીમે વિદ્યાર્થીને કિડનીના ગંભીર બીમારીના લક્ષણો ઓળખ્યા અને તરત જ આગળની સારવાર માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટર એટલે કે IKDRC અમદાવાદમાં બાળકનું સંપૂર્ણ નિદાન થયું અને ત્યાં તારીખ 22 ઓગસ્ટ 2024ના રોજ દાતા દ્વારા મળેલી કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. ખાનગી હોસ્પિટલના આ ઓપરેશનનો ખર્ચ આશરે 50 લાખ રૂપિયા જેટલો થાય છે, પરંતુ RBSK યોજના હેઠળ આ પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવી. કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી દર મહિને અપાતું IVIG ઇન્જેક્શન, પ્રતિ મહિને 1.5 લાખ જેટલો ખર્ચ, કુલ 6 મહિના માટે સરકાર લગભગ 10 લાખ રૂપિયાનો ખર્ચ પણ ઉપાડી રહી છે. તો RBSK ટીમ નિયમિત ગૃહ મુલાકાત લઈને પરિવારને સતત માર્ગદર્શન આપતી રહી છે. સરકારે અમારા દીકરાને સાચા અર્થમાં નવજીવન આપ્યું છે. આટલો ખર્ચ અમે જીવનમાં ન ઉઠાવી શકત. કદાચ અમારે ઘર પણ વેચવું પડત, પરંતુ RBSKના કારણે આજે મારો દીકરો ફરી સ્વસ્થ જીવન જીવી રહ્યો છે. હવે બાળક સ્વસ્થતા તરફ પાછો ફરી રહ્યો છે. પરિવારનો ચહેરો પણ તાણ હવે આશામાં બદલાઈ ગયો છે. RBSK યોજના ગંભીર બીમારી ધરાવતા બાળકો માટે સંજીવની બની છે. ટ્રાન્સપ્લાન્ટ હોય કે મોંઘી સારવાર, રાજ્ય સરકાર આર્થિક ભાર વગર સંપૂર્ણ સહાય આપે છે. આ યોજના અનેક પરિવારો માટે આશીર્વાદ બની છે. એક નાનકડા બાળકની સમયસરની તપાસ, સચોટ નિદાન અને સરકારની માનવતાભરી યોજનાને કારણે આજે એક પરિવારના જીવનમાં પ્રકાશ ફરી વળ્યો છે. પાટણ જિલ્લાની આ ઘટના RBSKની સફળતા અને સંવેદનશીલતાનું જીવંત ઉદાહરણ બની છે. મારું નામ ભાવિશા નિલેશકુમાર સ્વામી. મારા બાબાને જન્મથી કિડનીની બીમારી હતી. એનો ખર્ચો બહુ મોંઘો પડતો હતો. ત્યારે કિડની એને ટ્રાન્સફર કરવાનું અમને ડૉક્ટરે કહ્યું, તો અમે એનો ખર્ચો ભોગવી શકીએ એવા નહોતા. પછી અમને રાજ્ય સરકારની જાણકારી મળી, ત્યાંથી શાળા આરોગ્યનું કહેવામાં આવ્યું. તો શાળા આરોગ્યવાળાએ અમને એ ખર્ચો નહીં થાય એ રીતે અમને બધી સલાહ આપી. પછી અમે એ રીતે શાળા આરોગ્યનું બધું ચાલુ કરાયું, તો અમારો બધો ખર્ચો એના પાછળ ફ્રીમાં થઈ ગયું. એટલે બહુ સારું છે કે આ શાળા આરોગ્યવાળાએ અમને આટલી મદદ કરી. નહીંતર અમારો 50થી 60 લાખનો ખર્ચો હતો, જે અમે ભોગવી શકીએ એવા નહોતા. પણ સરકારે સારો સાથ આપ્યો. તો મારા છોકરાને બધું ફ્રી થઈ ગયું. હું બહુ આભારી છું એ લોકોની કે આટલો ખર્ચો મારો ફ્રી થયો. અને અત્યારે પણ મહિને મારે 1.5 લાખનો ખર્ચો છે, પણ બધું શાળા આરોગ્યમાં ફ્રી થાય છે. લગભગ મારે 6 મહિનાનો કોર્સ 9 લાખમાં થાય એવો હતો, પણ સારા આરોગ્યવાળાએ મને મદદ કરી અને અત્યારે મને એ બધું ફ્રીમાં થાય છે. આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ચાલુ છે. જે કાર્યક્રમ અંતર્ગત અમારી ડેડિકેટેડ RBSK ટીમ મેડિકલ પેરામેડિકલ સ્ટાફ દ્વારા વર્ષમાં 2 વખત આંગણવાડી અને શાળાના 0 થી 18 વર્ષના તમામ બાળકો શાળાએ જતા હોય ન જતા હોય તમામની તપાસ કરી સારવાર આપવામાં આવે છે. જે દરમિયાન ગંભીર બીમારીવાળા જેવા કે હૃદય, કિડની, કેન્સરવાળા બાળકોને પણ આ કાર્યક્રમમાં આવરી લીધેલ છે. અને જે અન્વયે પાટણ સિટીના એક 18 વર્ષના બાળકને પણ છેલ્લા 10 વર્ષથી કિડની સંબંધિત જે બીમારી હતી તેને પણ 2 વર્ષ પહેલાં એને IKDRC સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનું ઓપરેશન પણ અમારી RBSK ટીમ દ્વારા સાથે રહીને બિલકુલ વિના મૂલ્યે કરવામાં આવેલ છે. આ બાળકને અત્યારે પણ અમારી RBSK ટીમ દ્વારા એના ગૃહ મુલાકાત લઈ જે ફોલોઅપ કરવાનું હોય, બીજી સલાહ સૂચન માર્ગદર્શન આપવાનું હોય તે પણ કાર્યવાહી ચાલુ છે. આ બાળકને જો પ્રાઇવેટમાં ઓપરેશન કરવામાં આવે તો અંદાજિત 40 થી 50 લાખનો ખર્ચ થાય, જે સરકાર દ્વારા આ RBSK જે પ્રોગ્રામ ચાલે છે એ અંતર્ગત બિલકુલ વિનામૂલ્યે કરવામાં આવેલ છે. સાથે સાથે જે ફોલોઅપ દરમિયાન જેને 6 મહિના માટે જે ઇન્જેક્શન લેવાના છે એનો પણ અંદાજિત 8 થી 10 લાખ રૂપિયા થનાર છે, એ પણ વિનામૂલ્યે સરકારની યોજના હેઠળ આપવામાં આવે છે. આમ અમારી RBSK ટીમ દ્વારા
આ એક 18 વર્ષના પાટણ સિટીના બાળકોને એક ગંભીર બીમારીમાંથી બચાવી લેવામાં આવેલું છે અને એક ભારે ખર્ચામાંથી એના કુટુંબને પણ બચાવવામાં આવેલ છે. આમ આ યોજના માટે હું દરેકને જે લોકોને વિનંતી કરું છું કે આવા બાળકોને જે ગુજરાત સરકારની સ્કીમ ચાલે છે તેમાં મહત્તમ લાભ લે તે માટે વિનંતી કરું છું. આમ આવી ગુજરાત સરકારની આવી સ્કીમો કુટુંબ માટે અને બાળકો માટે એક નવજીવન આપનાર અને આશીર્વાદરૂપ નીવડી છે.